નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. આજે આપણે એક સુંદર મજાના પ્રશ્નની રજૂઆત કરવાની છે અને આપણે આને વાચા આપી શકીએ અને સરકાર સુધી પહોંચાડી શકીએ એટલા માટે આપણે આ રજૂઆત કરી રહ્યા છીએ. કાલે તારીખ 23/2/2026 વાર સોમવારના રોજ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અહીં સુઈગામ ખાતે આવેદનપત્ર પણ આપ્યું હતું. મામલતદારશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ અને ICDS વિભાગમાં પણ આવેદનપત્ર આપ્યું હતું. કેમ કે પડતર જે પ્રશ્નો છે આંગણવાડી બહેનોના, જે ઘણા સમયથી બહેનો લડત આપી રહ્યા છે, તેમ છતાં હજી સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. કેમ કે બહેનોની જે માંગ છે એ પણ સાચી જ છે. કેમ કે તમે જુઓ છો કે બહેનોનો પગાર છે, જેવો પગાર છે, તમે બધાને ખ્યાલ છે કે 10,000 રૂપિયા કાર્યકર બહેનોનો પગાર છે, 5,500 જે તેડાગર બહેનોનો પગાર છે અને ન જેવા વેતનની અંદર બહેનો તમે જુઓ છો કે મહેનત કરે છે, બાળકોને સાચવે છે અને ઓનલાઈનની કામગીરી પણ કરે છે. કેમ કે ઓનલાઈનની કામગીરીની અંદર પણ અલગ અલગ પ્રકારની એપ્લિકેશનો આવતી હોય છે. એની અંદર નેટનો પણ પ્રોબ્લેમ હોય છે, ઇસ્યુ આવતો હોય છે, એના કારણે કામગીરી કે એક્ટિવિટી કરી શકતા નથી. તેમજ બીજો એ પ્રશ્ન છે કે ઘણી બહેનો પાસે હજી સુધી મોબાઈલ પણ નથી. પોતાના મોબાઈલ થકી કામગીરી કરતા હોય છે. મોબાઈલની માંગ પણ એમની વર્ષોથી સરકાર સામે છે. જે જૂના ફોન છે તે ઘણા લોકોને બગડી ગયા છે અને બગડી ગયા છતાં પણ હજી સરકારશ્રીએ મોબાઈલ આપ્યા નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન એમનો એ છે કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર 24,800 અને આંગણવાડી તેડાગર બહેનોનો 20,300 પગાર જાહેર કર્યો છે કોર્ટે. પણ કોર્ટના ચુકાદાનું પણ સરકાર પાલન નથી કરતી, તાનાશાહી કરી રહી છે. એના લીધે આંગણવાડી કાર્યકર બહેનો જે હડતાલ ઉપર છે, ધરણા ઉપર છે અને હું પણ એમના સમર્થનની અંદર કાલે પણ આખો દિવસ હતો અને આજે 24 તારીખના રોજ પણ આખો દિવસ હતો. બહેનોની માંગ પણ સાચી છે. કેમ કે તમે જુઓ છો કે સરકાર જે નજીવું બહેનોનું વેતન છે, વેતનનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, તેમ કરતાં સરકાર આપતી નથી. ત્યારે મોટો એ સવાલ થાય છે કે નારી શક્તિની વાતો કરતી સરકાર, નારી શક્તિ જિંદાબાદની વાતો કરતી સરકાર, નારીનું શોષણ ના થાય એની વાતો કરતી સરકાર મહિલાઓને અધિકાર નથી આપી શકતી, એમનો પગાર નથી આપી શકતી. ત્યારે બહુ દુઃખ લાગે છે કે બહેનોને ધરણા કરવા પડે છે, આવેદનપત્રો આપવા પડે છે, કલેક્ટરશ્રીને રજૂઆત કરવી પડે છે. તેમ છતાં સરકાર સાંભળતી પણ નથી અને ઘણી બહેનો તો તમે જોયું છે કે સરકાર વિરોધની અંદર નારેબાજી પણ કરી છે. તેમ છતાં સરકાર ઊંઘતી હોય અને સાંભળતી ન હોય, મૂંગી હોય, બેરી હોય એવું લાગી રહ્યું છે. કેમ કે તમે દરેક સરકારી કર્મચારીઓના પગાર જોઈ શકો છો, તમે દરેક સરકારી કર્મચારીઓનું ભથ્થું જોઈ શકો છો. એની સરખામણીએ બહેનોનો પગાર ન જીવો છે, એટલે કે એમનું પરવડે તેમ જ નથી. ગુજરાન કેવી રીતે ચલાવવું એ પણ એક મોટી મહા મુસીબત છે. તેમ છતાં બહેનો પોષણની કામગીરી કરતી હોય છે, સરકાર જે પણ કાર્યક્રમો આવતી હોય છે તેની અંદર પણ સહભાગી થતી હોય છે. પછી ભણસાલી ટ્રસ્ટ દ્વારા જે પણ કામગીરી આપવાની એ પણ કરતી હોય છે. ઓનલાઈન કામગીરી જે પણ કરવાની હોય છે દિવસમાં એ પણ કરતી હોય છે. હાજરી ભરવાની હોય, નામ ચડાવવાના હોય અને જે પણ નવા બાળકો જન્મેલા છે તેમની યાદી મોકલવાની હોય, ઓનલાઈન હોય, ઓફલાઈન હોય, બંને કામ કરતી હોય છે. તેમ છતાં સરકાર કેમ બહેનોનો મુદ્દો, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનોની જે પ્રશ્નો છે તેને કેમ સાંભળતી નથી એ એક મોટો સવાલ થઈ રહ્યો છે. ત્યારે હું ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને પણ કહેવા માગું છું કે બહેનોનું વેતન જે હાઈકોર્ટે જાહેર કર્યું છે એ પ્રમાણે એમને વેતન આપવામાં આવે તો તેમનું જીવન જીવવું અને ગુજારવું સહેલું પડે અને
વેતન વધારે હોય તો બહેનોને કામગીરી કરવાની પણ આનંદ આવે, મોજ આવે અને બહેનો હોંશે હોંશે બધું કામ પણ કરે. અને અનેક એવી એપ્લિકેશનો છે કે જેના દ્વારા નેટ નથી આવતું હોતું, સર્વર પ્રોબ્લેમ આવતા હોય છે, એના દ્વારા બહેનો ઘણી હેરાન પરેશાન થતી હોય છે. એ એપ્લિકેશનના ભારણના કારણે માનસિક થાક પણ લાગતો હોય છે અને એમના ઉપર ટોર્ચર પણ ICDS વિભાગનું હોય છે. તો જે એપ્લિકેશનો છે એને પણ બંધ કરવામાં આવે, કેમ કે મહિલા દરેક જગ્યાએ તમે જુઓ છો કે ભારણના કારણે ઘણી જગ્યાએ તેઓ માનસિક રીતે થાકી જતા હોય છે. એટલે બહેનોને ભારમાંથી મુક્ત કરવામાં આવે. અને હું સોયગામ તાલુકાની અંદર જે પણ બહેનો છે, ઘટકની અંદર જે પણ બહેનો ફરજ બજાવે છે, જે પણ 4 સેજાની અંદર ફરજ બજાવે છે, તેમની સાથે હું રહું છું. તેમના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરું છું સોશિયલ મીડિયાના માધ્યમ થકી, હસમુખ ભડિયા યુટ્યુબ ચેનલના માધ્યમ થકી અને અવારનવાર ફેસબુકના માધ્યમ થકી, ઇન્સ્ટાગ્રામના માધ્યમ થકી. તો દરેક લોકો પોતાના ખુદના અભિપ્રાય જણાવજો, કેમ કે હું મહિલાઓના અધિકાર મળે એના માટે કરીને આપણે ચર્ચા વિચારણા કરીએ છીએ, એના માટે આપણે પ્રોત્સાહિત કરીએ છીએ, અમને વાચા મળે એટલા માટે વિડીયો બનાવીએ છીએ અને બહેનોના સાથ સહયોગમાં આપણે સહભાગીને સાથ આપી શકીએ એટલા માટે આપણે વિડીયોના માધ્યમ થકી લોકો સુધી, બહેનો સુધી પહોંચતા હોઈએ છીએ અને તેમના અભિપ્રાય જાણતા હોઈએ છીએ. સરકાર આજે 2 દિવસ થઈ ગયા છે, તેમ છતાં પણ હજી કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લીધો, કેમ કે બજેટ પણ પૂરું થઈ ગયું છે. બહેનોને જ્યારે બજેટની અંદર પણ બહેનોનો પ્રશ્ન નિકાલ નથી આવ્યો. બહેનોએ ચીમકી પણ આપી હતી 12 તારીખે, જ્યારે મહાસભા પણ યોજી હતી અને બંધ રાખી આંગણવાડીઓ અને પ્રાંત કલેક્ટર અને બધાને થરાદ જિલ્લા ખાતે આવેદનપત્ર આપ્યું હતું કે અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો ટૂંક સમયની અંદર અમે ધરણા પ્રદર્શન કરીશું અને અમારી માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે, તેવી પણ તેમણે રજૂઆત કરી હતી. તેમ છતાં પણ બજેટ પણ પૂરું થઈ ગયું. બજેટની અંદર પણ બહેનોનો કોઈ પ્રશ્ન નિરાકરણ નથી થયો. એટલે બહેનો ધરણા ઉપર ઉતરી છે અને બહેનોનું જે માંગ છે એ સાચી છે અને બહેનો પોતાના હક અધિકાર માટે લડત લડે છે. અને બહેનોનો પ્રશ્ન સાચો છે. માનદ વેતનની અંદર કામ કરે છે, ન જેવું વેતન છે. અને જ્યારે આ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પણ તમે જોજો કે જેટલા દિવસ ધરણા પ્રદર્શન કરશે તેટલા દિવસ બહેનોનો પગાર કાપવામાં આવશે. સરકારને હું કહેવા માગું છું કે બહેનો પોતાનો હક અધિકાર માગે છે, કોઈ પણ પ્રકારનો હક અધિકાર માગી શકે, ધરણા પ્રદર્શન કરી શકે, તેમાં પણ તમે એમનું વેતન કાપશો જે પગારમાંથી. જેટલા દિવસ જે પણ ધરણા કરશે, જે પણ પ્રોગ્રામ કરશે, જે પણ હડતાળ કરશે તેનો પગાર કાપવામાં આવે છે. એટલે સરકાર ફક્ત વાહવાહી જ કરે છે. ફક્ત નારી શક્તિના નામે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે હલ્લાબોલ કરતી હોય છે, ચૂંટણી આવવાની હોય ત્યારે નારી શક્તિ જિંદાબાદ નારીના નારા લઈને નીકળતી હોય છે. પણ જ્યારે હકીકતની અંદર જ્યારે નારી તમે જુઓ છો કે આંગણવાડી બહેનો છે એ કેટલા દિવસથી સરકાર સામે માગણી મૂકી રહી છે, તેમ છતાં પણ માગણીને સંતોષવામાં નથી આવતી. ત્યારે સરકારશ્રીને કહેવા માગું છું કે આંગણવાડી, તેડાગર, કાર્યકર બહેનોની માગણીને સંતોષવામાં આવે અને એમના હક અધિકાર આપવામાં આવે. અને હું બહેનો સાથે છું, બહેનોના સાથે રહીશ અને જ્યાં સુધી પણ તેમનું ધરણા પ્રદર્શન ચાલશે કે તેમનો પ્રોગ્રામ ચાલશે ત્યાં સુધી હું દરેક પ્રશ્નોને વાચા આપીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.